વાતો પણ વધારે અને મજા પણ વધારે. 3 મહિનાના હોને જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. તો સવારમાં ટ્યુશન જવા હાટું નીકળી ગયો છું, નાના છોકરાઓની જેમ. સવારે ટ્યુશન, બપોરે કોલેજ. એટલે નાના છોકરા જેવું જ થાય કે સવારે ટ્યુશન, બપોરે સ્કૂલ અને સાંજે ઘરે. એટલે સાંજે પછી કંઈક વાંચવું લખવું હોય તો એ તો થઈએ કે આમ અત્યારે વાદળા છે ને આમ શું કહેવાય, વરસાદના છાંટા આવે છે એટલે આમ મૂડ સ્વિંગ જેવું થતું હોય ને એવું લાગે છે. આજે હું જો 226માં આવ્યો ને તો સોમેશ્વર આવ્યો અને પછી ત્યાંથી 1580 જતી. મેં કીધું હાલો થઈ ગયું આજે કલ્યાણ. કેમ કે આજે હવે અડધી કલાક પોણી કલાક પછી બસ મળવાની છે. પણ શું કહેવાય, ઓલી બીજી જે 1580 હતી ને પાછળવાળી એ થોડીક ધીમી હાલતી હતી એટલે એ શું કહેવાય એમાં હું ચડી ગયો. બાકી આજે 9:45 થઈ જતા આરામથી. પણ 9:15 વાગે હું ભોગી ગયો છું ક્લાસીસે. એટલે આજે વહેલો છું. જ્યારે મૂડ સારું હોય ને ત્યારે બસ ન મળે ને જ્યારે મૂડ આમ એકદમ ખરાબ હોય ને એટલે કે એવું લાગવાનું હોય ને કે આજે બસ નહીં મળે, એ દિવસે વહેલા બસ મળી જાય. એટલે આપણું ધાર્યું કાંઈ થતું નથી, બધું ભગવાનના જ હાથમાં છે. આજે ક્લાસીસ છે શું કહેવાય ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્લાસ છે, એટલે કે ચાર્ટ્સ ને એવું બધું એમ. તો એમાંય તે શું કહેવાય હું થોડોક એમ કાચો પડું એટલે પ્રેક્ટિસ નથી કરતો એટલે. બાકી પ્રેક્ટિસ કરતા હોય તો ધીમે ધીમે આવડતું થઈ જાય એમ. હજી તો શું કહેવાય 9:05 થઈ છે, હજી 9:30 પોણા 10 થશે એમ બધા વિદ્યાર્થીઓ ક્લાસીસે ટ્યુશનમાં આવશે. તો ક્લાસીસેથી હવે શું કહેવાય કોલેજ આવી ગયો છું. આજે અમારી કોલેજે મિત્રદાન ગઢવી ને તત્સત ને એ બધા આવવાના છે અસંભવ મૂવીના પ્રમોશન માટે અને ટ્રોફી રિવીલ કરવા માટે. આજે તે મને એવું લાગે છે કે આજે બધા જે એક્ટરો જે છે, કલાકારો, એ આજે કોલેજમાં આવશે વિશ્વવિદ્યાલયમાં. એટલે આજે કોઈ તાસ નહીં લાગે કેમ કે પબ્લિક એટલું હશે ને બધા એ લોકોમાં વ્યસ્ત હશે. તો આજે લેક્ચર નહીં હોય તો કાંઈ વાંધો નહીં, એમને જોઈને પછી ઘર ભેગા. બીજું તો હું તાસનું સમયપત્રક આવી ગયું છે. પહેલો બધાએ શું કે હારે તાસ ભરવાનો છે, બીજો પછી અલગ અલગ છે ને ત્રીજો લેક્ચર નથી. એટલે જે 2 તાસ છે એટલે કંઈ નહીં, આજે સારું થયું 2 તાસ છે ને. બાકી ત્રીજો એમાંય તો હું ભરવાનો જ નહોતો. મને હવે કંટાળો આવે ત્રીજો તાસ ભરવાનો. ત્રીજો કાં તો આઈટીનો, બીજો તાસ કાં તો આઈટીનો છે કાં તો એન્ટરપ્રેન્યોરનો હશે. આ બેમાંથી એકનો હશે. આ બધા 1:30 વાગ્યાનું કહેશે પણ શું કહેવાય 2 કે 2:30 વાગી જાય એમ. ફિક્સ ટાઈમ ન હોય પણ થોડુંક લેટ ગો થઈએ કે એમ. મિત્ર ગઢવી ને એ બધા આવી ગયા ઘરે. તો પછી મેં વિચાર્યું, મેં કીધું મારે અહીંયા રહીને હવે શું કામ છે. મેં કીધું હવે હું ઘરે જાઉં, ઘરે જઈને થોડુંક જમવાનું કરું કેમ કે લાગી છે મને હરખાઈની ભૂખ. તો આજે પહેલો લેક્ચર હતો આરએમનો, કે એમાં પ્રોફેસરે કીધું કે સ્કેલિંગ કોને કહે. સ્કેલિંગનો મતલબ થાય મેજર, એટલે નંબર છે એમ. કોઈ વસ્તુને આપણે નંબર આપીએ કે આ 1 નંબર 2 નંબર 3 નંબર, આપણે કોઈને એમ તો નથી કહી દેતા કે આ સારું છે ને આ ખરાબ છે.
જેમ કે પરીક્ષામાં માર્ક્સ મળે તો માર્ક્સ તમને નંબરમાં મળે. એમ ન કહી દે કે આ વિદ્યાર્થીને ટેલેન્ટેડ છે અને આ વિદ્યાર્થી નબળો છે, એમ તો નથી કહી દેતા. એટલે માર્ક્સ પર બધું આધારિત હોય. તો હું બસમાં બેસીને ઘરે આવી ગયો છું 5:30 વાગે અને શું કહેવાય જમી લીધું છે અત્યારે મસ્ત મજાનું. થોડુંક જ જમ્યું છે એટલે પછી સાંજે પછી હું કોલેજેથી આવું એટલે અત્યારે થોડુંક જ જમું, પછી સાંજે પેટ ભરીને જમવાનું હોય ને એટલે ને મમ્મીએ ચાલુ કરી દીધું છે હર હર મહાદેવ. એ હવે ઘડીક વાર જોઈ લઈએ પછી આપણે આપણો હક જમાવીએ ટીવી પર ઘડીક વાર, કેમ કે આખો દિવસ તો આપણે બહાર જ. મેં નવરા બેઠા છે ને મેં કીધું કેદુનું કવર નથી કર્યું ને તો શું કહેવાય કવર કરી નાખું કાગળિયા ઉપર, થોડુંક ચીતોડું ભમોડું કરી નાખ્યું એટલે શું કહેવાય કવર સારું લાગે ને, વ્હાઇટ ફોન લાગે બ્લુ કરતાં. હવે દરરોજ આરતી સાંભળવી બહુ વધારે ગમે. મને જો સૌથી વધારે આમ કેમ એકદમ સસ્પેશિયસ કેમ એવું લાગતું ને એ આવડો એપિસોડ છે 101માં એપિસોડ CID 2.0નો. લે ભાવે તો ભાવે એને બહુ ભાવે. એટલે મમ્મીએ મારા હાટું બનાવ્યો છે પનીરવાળો પુલાવ. ભાવે ને બહુ ભાવે ને હારે છે સાઈશ. જમી કરવીને હું મારા મિત્રોને મળવા ગયો હતો એટલે અમારી બેઠક બેઠી હતી કે કેમ છે કેમ નહીં એમ. તો હવે 12 વાગી ગયા છે અને હવે ઘરે જાઉં છું. સારું હાલો આપણે મળીએ આવતા વ્લોગમાં. આવને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ.